નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. ખેડૂત મિત્રો, ચણાનું આ વખતે જે કંઈ વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે એમાં રેગ્યુલર 3 નંબર, પછી ત્યારબાદ કાબુલી ચણા અને બીટુ ચણા આનું વાવેતર કરવામાં આવ્યું છે. ચણામાં ખાસ કરીને ધ્યાન રાખવાનું હોય તો એ સુકારાનું છે. એમાંય કાબુલી ચણા અને બીટુ સેગમેન્ટ છે એમાં સુકારાનો પ્રશ્ન વધારે આવતો હોય છે. અત્યારે આપણે જે ખેતરની અંદર બેઠા છીએ આ ખેતરની અંદર કાબુલી ચણાનું વાવેતર, આ જે છે એ ચણા કાબુલી ચણા છે. હવે આની અંદર ખરેખર આપણે જોઈએ તો સુકારો જે છે એ સુકારાનો પ્રશ્ન વધારે આવતો હોય. સુકારો આવ્યા પછી માવજત કરવી એ પહેલા, એ પ્રશ્ન આવે છે એની શરૂઆત થવાની છે એની પહેલા આપણે એની માવજત કરીએ તો એમાં ખૂબ જ સારું પરિણામ મળતું હોય છે. બીજી વસ્તુ, આપણે બધાએ પાયાની અંદર ડીએપી અથવા તો એનપી ખાતર વાવેલું હોય છે. હવે ચણા પાક જે છે એ પોતાની રીતે જ નાઇટ્રોજન જે છે એ જમીનમાંથી લઈ લેતો હોય છે. એને ફોસ્ફરસની જે છે એ વધારે જરૂર હોય છે. ક્યારેક આપણને ચણાની અંદર અમુક જમીનની અંદર જાંબલી કલરના પાન જોવા પણ મળતા હોય છે. તો એ તત્વોની જે ખામી છે એના લીધે દેખાતું હોય છે. એના માટે થઈને ખેડૂત મિત્રોએ ચણા છે, જીરું છે કે ધાણા છે, કોઈ પણ પાક છે એની અંદર ત્રીજા અથવા તો ચોથા પાણીએ એજી ગોલ્ડ બેક્ટેરિયા એટલે કે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ ફંગલ બાયો ફર્ટિલાઇઝર જે છે એને પાણી સાથે જમીનમાં આપવામાં આવશે તો એ બે કામ કરશે. એક તો મૂળનો વિકાસ કરશે, જમીનની છોડની બાજુમાં જે કંઈ નુકસાનકારક ફૂગ છે એ ફૂગને નાથવાનું કામ કરશે, અને જમીનમાં જે ફોસ્ફરસ પડ્યો છે એ ફોસ્ફરસને ઉપાડવાનું કામ કરશે. એટલે છોડ જે છે એ એકદમ તંદુરસ્ત અને એની જે છે એ આખી વિકાસ અવસ્થા જે છે એ સારી જળવાઈ રહેશે. તો ચણા છે, જીરું છે, ધાણા છે, લસણ છે, ડુંગળી છે, જે કોઈ પાકનું વાવેતર છે એની અંદર પહેલાની અવસ્થાએ રોગ આવી ગયા પછી નહીં, રોગ આવે નહીં એના માટે થઈને પહેલાં જ પ્રી ટ્રીટમેન્ટ સ્વરૂપે એજી ગોલ્ડ બેક્ટેરિયા જે છે એને 3 વીઘે 600 ગ્રામ પ્રમાણે તમારે પાણી સાથે પણ આપી શકાય, અથવા તો ખાતર તમે નાખતા હોય એક સલ્ફર સિવાયનું કોઈ પણ ખાતર હોવું જોઈએ એની સાથે મિક્સ કરીને પણ તમે આપી શકશો. જેને લીધે તમને ચણાની અંદર આવતો પાછતરો જે પ્રશ્ન છે એ પ્રશ્નનું આગળથી જ સોલ્યુશન કરી શકશો અને ખૂબ જ સારું પરિણામ મળશે. ખેડૂત મિત્રોએ ચોમાસું સિઝનની અંદર મગફળી છે, મરચી છે, કપાસ છે જેવા અલગ અલગ ઘણા બધા પાકોની અંદર આ વસ્તુ વાપરી અને એના રિઝલ્ટ લીધેલા છે અને ઘણા બધાને ખૂબ જ સફળતા મળી છે. તો આપણો શિયાળુ પાક પણ સારો થાય એના માટે એની જે શરૂઆત જે છે એ એજી ગોલ્ડથી કરીએ. અત્યારે બસ આટલું જ. આભાર.